તમારી આપીએ છે. જે કોઈ લગ્ન મંડપની અંદર વર કન્યા અને એની સાથે વરહાકડી અને જે કોઈ એક બે જણ હોય એ સિવાય વિશેષ કોઈ વાળી જગ્યાથી પૂજ્ય સીતારામ બાપુ અને જુનાગઢ સૌરા મંડપથી અજુ બાપુ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. સીતારામ ગ્રુપ દ્વારા એમનું સહર્ષ સ્વાગત છે. અહીંયા બાપજીને નમ્ર વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન મેળવી લે. લાલાભાઈ વિડિયો ઉતારું 2 મિનિટ. બાપુ આવ્યા બાપુ. मेरे गुरुजी આવ્યા છો એ જ આપણું સૌથી ખબર છે ઈ તો લેતા છે ત્યાંથી નહીં આ ફોન કર્યો તો એટલે ખબર હે. ઉબરમ ચંદલાભાઈ ઉજ્જૈનથી જના સતા સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત અનેરો દીકરીઓનું મંગલ અવસરના શુભ પ્રયાણ આગમન સાથે સાધુ સમાજના સંતો મહંતો મહામંડલેશ્વર એવા સીતારામ બાપુ સાથે મહામંડલેશ્વર અજય બાપુ મેસવાણિયા, કિશોર બાપુ દેહળ ગામ ગરણી
ભૂપત બાપુ સરબદળ મહંત શ્રી આપ પધારો સંતો મહંતો દીપ પ્રાગટ્ય માટે. શુભમ કરોતિ કલ્યાણમ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશનાય દીપ જ્યોતિર નમોસ્તુ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુ. शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते दीप ज्योति આ દીવાના પ્રકાશને નમસ્કાર. પ્રકાશ એ પરમ બ્રહ્મનું પ્રતિનિધિત્વ કરે છે. દીપનો પ્રકાશ જનાર્દન એટલે કે શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાના પ્રકાશથી તમારા પાપો દૂર કરવા દો. દીવાના પ્રકાશને વંદન. तुम धन्य हो. जय हो साधु समाज. आदि समय थी आ समूह लग्नों प्रणाली चाली जावे छे અને સમાજની દીકરીઓ અને દીકરાઓ પ્રભુતામાં જ્યારે પગલા માંડતા હોય એવા દાતા દાનવીરો સમાજના અગ્રણી આગેવાન અને તાલુકા જિલ્લા સાધુ સમાજના અગ્રણીઓ પધાર્યા છે. ત્યારે શુભ મંગળ અવસરે કોઈ આશીર્વાદ વચન માટે કોઈ આગેવાન તરીકે કોઈ સમાજના એક હિતેચ્છુક પ્રથમ સમૂહ લગ્નો છમાં જાન પક્ષ અને માન પક્ષ આપ સર્વે તમામ અબાલ વૃદ્ધ આ મંચે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા અમે અહીંયા આ દીકરીઓની સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા હર્ષ અનુભવીએ છીએ. આપણા સમાજના આગેવાનો આપણો સાધુ સમાજ અને યજમાન બંધુઓ આ વેળાએ એક ઉમંગ અને અવસરને એટલે જ કીધું ને કે અક્ષત કંકુ ઢોલ શરણાય મંગળ અવસરે એક સાથે દીકરીઓના સમૂહ લગ્ન, એક સાથે મહેમાનોનું આગમન અને જમણી સાઈડમાં આપણા કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આજ રોજ આ રાજકોટના આંગણે શ્રી સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ. આ લગ્ન મહોત્સવ નિમિત્તે સીતારામ ગ્રુપના આમંત્રણને માન આપી પધારેલા મહામંડલેશ્વર 1008 ભૂપત બાપુ, મહામંડલેશ્વર 1008 અજય બાપુ, ધરણી ધામથી પધારેલા પૂજ્ય કિશોર બાપુ તથા સૌ સંતો, વૃદ્ધ મંગલમય સંત સમાજો, જો જગત જે હાલતા ચાલતા તીર્થ છે એવા સંત ચરણોને મારા વંદન. જય શ્રી રામ. સવિશેષ કે આજ રાજકોટના આંગણે આ સમૂહ લગ્નનું આયોજન, એમ કહેવાય છે કે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન ભગવાન શ્રી રામના સમયમાં રામ ભગવાને કર્યું હતું. 4 ભાઈઓના બાપુ એક સાથે લગ્ન થયા હતા એટલે સમૂહ લગ્ન જ કહેવાય ને.
નહીતર ઈ ધારે તો એક દિન એક લગ્ન કરી અગર એનામાં હતી તે એટલી પણ પ્રથમ સમૂહ લગ્ન એવા રામ ભગવાને કર્યા હતા એટલે આપણે બધા સમૂહ લગ્નમાં રાજી ખુશીથી જોડાવું. કાંઈ મુસીબત હોય અને સમૂહ લગ્નમાં જોડાવું એવું નહીં, સુખી સંપન્ન હોય તોય આમાં જોડાવું. એ પ્રભુ રામની કૃપા રહેશે. અને આ સમૂહ લગ્નમાં જોડાયેલા સૌ નવયુગલોને પ્રભુ શ્રી રામ, લોલંગરી બાપુ અને હનુમાનજી મહારાજની પરમ કૃપા બધા ઉપર રહે, સર્વનું કલ્યાણ થાય. અને આ સીતારામ ગ્રુપને મારી ખૂબ ખૂબ શુભકામના અને આવા નવા કાર્ય ફરીને ફરી કરતા રહ્યો એવી અભ્યર્થના સાથે સૌને મારા જય સિયારામ, જય સિયારામ. સમૂહ લગ્નમાં સર્વ સંતો તથા જેમને પણ એમને આમાં એમનું યોગદાન આપેલા સર્વ મહેમાનો તથા પાંચેય દીકરીઓના બંને પક્ષના મહેમાનો, વિશેષ કરીને હિંમત જેનામાં હોય છે એને સફળતા જરૂર મળતી હોય છે. તો આ સીતારામ ગ્રુપ દ્વારા આ 5મું આયોજિત છે. અને વિશેષ કરીને ઘણીવાર એવું બનતું હોય છે કે બધા લોકોના એમને ઘણી બધી દુઆઓ પ્રાપ્ત થતી હોય છે. એટલે દુનિયામાં કહેવાયું છે કે સૌથી મોટું કન્યાદાન. તો સૌથી મોટું કન્યાદાન અર્થાત આ પ્રોગ્રામની અંદર સર્વ સંતોના તથા કહેલું છે કે બધા દુઆઓની પાત્ર છે. એટલે કહેવાય છે કે એક બુદ્ધથી તળાવ ભરાયું છું. સાથે સાથે આજના સમયની અંદર લગ્ન એ બહુ મોટો ઉત્સવ હોય છે. જેમ ભાઈએ આગળ કીધું કે સમૂહ લગ્ન, તો ક્યાંય પણ સમૂહ લગ્ન હોય તો આજના સમાજની અંદર એટલો બધો ખર્ચ વધી ગયો છે. પણ આવા વિચારો જેમને મનમાં આવતા હોય તો જરૂરથી આપ સૌ ધન્યતાને પાત્ર છો. અને જે લોકોએ એક કણ મીન્સ એક રૂપિયો પણ જેને આપ્યો છે એમને પણ બ્રહ્માકુમારી સંસ્થા ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આપ સૌ જરૂર આવા કાર્યમાં સહયોગ આપતા રહેશો. જે દીકરીઓ સાસરે જાય એ પણ પોતાનું જીવન સુખી, સંપન્ન અને સમૃદ્ધિ બનીને, સહન શક્તિ આજના સમયમાં ઓછી થઈ ગઈ પરંતુ એવું સહન કરતા શીખે કે એનું જીવન હંમેશા સરળતાપૂર્વક સંપન્ન થાય. ફરી બ્રહ્માકુમારીઝ દ્વારા સર્વ લોકોને આભાર, શુભભાવના, શુભકામના. ઓમ શાંતિ.
ખૂબ ધન્ય હો વડવાળા દેવની બાપુ આલી બાજુ સંધ્યા ટાણું છે એટલે લોહન સ્વામી જે આપણા વડવાડા દેવ મંદિરની પૂજા પણ હોય તો આ અર્થે પૂજ્ય બાપુનું આપણે સન્માન કરી રહ્યા મંચસ્થ બિરાજમાન વડીલો આપણા આગેવાનો સંતો મહંતો બાકી જે બેઠા અહીંયા આપની જગ્યા સ્વભાવશો હજુ તો એનું આનંદ બાપુ એનું મંગલ મૂળ લગ્ન દિન આવા આજ રોજ આજ મંગલ દિવસે એટલે કે જે પ્રભુ શ્રી રામના લગ્ન થયા હતા એ ચોપાઈ કે મંગલ મૂળ લગ્ન દિન આવા એ સાર્થક કરતો દિવસ એટલે કે સમૂહ લગ્ન ઉત્સવ આજરોજ સીતારામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ અને આ લગ્ન ઉત્સવમાં જે જોડાયેલા નવ દંપતીઓને મારી ખૂબ ખૂબ શુભકામના સાથે સાથે આ સીતારામ યુવા ગ્રુપને મારી ખૂબ ખૂબ શુભકામના અને આવા કાર્યો હર હંમેશ કરતા રહે એવી પ્રભુ પ્રાર્થના. રામાયણમાં એવું કીધું છે કે અનભેદ દાતા અને અનભેદ ભોગતા. મોટામાં મોટો દાતા કોણ અને મોટામાં મોટો ભોગતા કોણ? એટલે જે કન્યાનું દાન આપે છે એ સૌથી મોટો દાતા છે અને કન્યાનું દાન સ્વીકારે છે એ ભોગતા છે. એટલે અનભેદ દાતા અને અનભેદ ભોગતા બેનો સમન્વય એટલે કે આ લગ્નો અને આ તો 5 દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ. આ ખૂબ રાજીપો હું મારો વ્યક્ત કરું છું કારણ કે લોલંગી બાપુ અને રામ ભગવાનની કૃપા ખૂબ રહે. આવા નવા કાર્યો વધારે ને વધારે થતા રહે અને સમાજની ઉત્કર્ષ થાય, સેવા સમર્પણ અને સાદગી ભર્યું વાતાવરણ કાયમી રહે એવી પ્રભુ પ્રાર્થના. જય શ્રી રામ. આજ રોજ બાપુ તમે પણ અયોધ્યા ગયા હતા તો આમંત્રણ આવ્યું તો શું કહેશો? પ્રભુ રામની ખૂબ કૃપા મારા ઉપર કે અયોધ્યાનું મને આમંત્રણ મળ્યું કારણ કે લોલંગરી બાપુએ પ્રથમ યાત્રા અયોધ્યાથી ચાલુ કરી હતી, પછી કાશી વિશ્વનાથથી બીજી જગ્યાએ ગયા હતા. એમ મારા ભાગ્યમાં પણ એવું આવ્યું કે હું અયોધ્યા ગયો અને ત્યાંથી કાશી વિશ્વનાથ જઈ ભગવાન કાશી વિશ્વનાથનો અભિષેક કરવાનો મને મોકો મળ્યો. એ મારી ઉપર મારા આદ્ય ગુરુદેવની પરમ કૃપા છે. મંદિર વેગડી 2,500 રૂપિયા એટલે કે દરેક દીકરીને 501 રૂપિયા અનુદાન રૂપે આપે છે જગદીશ બાપુ હરિયાણી. ખૂબ ધન્ય હો. ખૂબ તોફાની હતા અને એમાંથી આજ હમણાં જ સદી મારી પીતા એટલે ખૂબ ધન્ય હો. મારું કહેવાનું કે ખાલી માત્ર નૈનાબા જાડેજા નું કાજલબેન સન્માન કરી રહ્યા છે. આવો આવો સન્માન લેવડાવી સન્માન લેવડાવી. હેલો, વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત રહે અને પધારેલા દરેક મહેમાનનું સન્માન કરવામાં આવે એવી નમ્ર વિનંતી. અહીંયા પોપટ બાપુ સરપદડિયા જેઓ સરપદળ જગ્યાથી સાધુ સમાજમાં સરપદળ શાખાની જે આસ્થાનું સ્થાન છે
ત્યાંથી ઉપસ્થિત ભેટ આપવામાં આવે છે. નમ્ર વિનંતી સ્વયંસેવક ભાઈઓને કે આ ભેટ છે તે દીકરીઓ સુધી પહોંચતી કરવામાં આવે. સરફદળ જગ્યાથી શૈલેષભાઈને કે તેઓ શ્રી ફુલહાર શાલ અને હનુમાનજી મહારાજની મૂર્તિથી એમનું સન્માન કરે. ભાઈ શ્રી શૈલેષભાઈ. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સાધુ સમાજના અગ્રણીઓ, દાતાઓ તમામનું સીતારામ ગ્રુપ દ્વારા એક સહર્ષ સ્વાગત. અહીંયા પૂજ્ય બાપજીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ ગરણીધામથી પૂજ્ય શ્રી કિશોર બાપુ કરડાની જગ્યા ખેરડી મનશ્રી જગજીવનદાસ બાપુ અહીંયા ઉપસ્થિત હોય. શૈલેષભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી પૂજ્ય બાપજીનું સ્વાગત સન્માન કરશે. હાલો, ઝડપ રાખો ભાઈ સન્માનમાં. મારે આ બેન આપા હકાની જગ્યા હકા બાપા છે. હજી એક હશે. પાછળ જે કોઈના બાઇક પડ્યા છે એમને ત્યાંથી હટાવી લે. જનરેટર અમારે ત્યાં રાખવાનું હોય અને એ બાઇક અમને નડતા હોય, નડતરરૂપ હોય, જેથી બાર પરથી પૂજ્ય બાપજી અહીંયા ઉપસ્થિત હોય. વિનંતી કરું ભાઈ શ્રી શૈલેષભાઈને કે તેઓ શ્રી બાપજીનું સ્વાગત સન્માન કરે. સીતારામ ગ્રુપ દ્વારા સરસ પ્રયાસ કરવામાં આવ્યો એક સમૂહ લગ્નનો, જેની અંદર ઉપસ્થિત રહી નથી શક્યા એવા સંતો એમના મૂળ આશીષ વિસામો પૂજ્ય અમારા પ્રભુદાસ બાપુ જ્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત છે, રૂડા પ્રસંગને દીપાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. વિનંતી કરો ભાઈશ્રીને કે હાલો, મનશ્રી બટુક બાપુ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત હોય, રમેશ બાપુ ગોંડલિયા આ પ્રસંગમાં ઉપસ્થિત હોય. વિનંતી કરું કે તેઓનું પણ અહીંયા સન્માન થઈ રહ્યું છે. અહીંયા હમણાં જ ઉપસ્થિત અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે નૈનાબા જાડેજા. એમના તરફથી દરેક દીકરીઓને 1,000 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી 12.5 શાખા અધ્યક્ષ અમારે બાલકૃષ્ણ બાપુ અહીંયા ઉપસ્થિત હોય તો વિનંતી કરું સીતારામ મિત્ર મંડળને કે તેઓ શ્રી પૂજ્ય બાપજીનું સ્વાગત સન્માન કરશે. પધારો બાપ.
કેવી ફિલ્મ વલ્લભ બાપુ ગોંડલિયા પણ આ પ્રસંગમાં ઉપસ્થિત પણ સાધુ સમાજ અહીંયા ઉપસ્થિત છે. એમને કે તેઓ મંચ ઉપર પધારે. દિલીપભાઈ કાપડી જામનગર ટ્રસ્ટ જેઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત હોય, પ્રસંગને શોભાયમાન કરવા માટે જ્યારે આટલા કિલોમીટરનો પંથ કાપીને આપણા પ્રસંગમાં પધાર્યા હોય, વિનંતી કરું ભાઈને જામનગર સાધુ સમાજ હોય, વિનંતી કરું કે તેઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવે. હું ફોન કર્યો માસી જામનગર સાધુ સમાજ. હા, જામનગર સાધુ સમાજ ટ્રસ્ટ. કુલદીપ બેન દેસાણી પણ ઉપસ્થિત હોય આ પ્રસંગમાં, તો એમનું સન્માન કરવા માટે હું સીતારામ ગ્રુપને વિનંતી કરું. શ્રુતિબેન દુધરેજિયા તેઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત હોય, વિનંતી કરું. હા, શ્રુતિબેન દુધરેજિયા જેઓ સારા એવા લોક ગાયક પણ છે, તેઓનું પણ આ પ્રસંગમાં અહીંયા સન્માન થઈ રહ્યું છે. માધવીબેન હરિયાણી આ પ્રસંગમાં ઉપસ્થિત હોય અને સાધુના પરિવાર શૈલેષભાઈ કાપડી જેમનું સારું એવું અમારે તુલસીબેન કાપડી જેઓએ પણ લગ્ન ગીતની અહીંયા રમઝટ બોલાવી છે, એવા બેનશ્રી અહીંયા ઉપસ્થિત હોય તુલસીબેન, તો એમને સન્માન સ્વીકારવા માટે અહીંયા ઉપસ્થિત થાય. બંને બહેનોને વિનંતી કરું કે બંને બહેનો અહીંયા મંચ ઉપર પધારે અને સીતારામ ગ્રુપ દ્વારા એમનું સન્માન કરવાનું થતું હોય, ઝડપથી અહીંયા મંચ ઉપર પધારે. બેન શ્રી તુલસીબેન અને મયુરબેન કાપડી એમને અહીંયા સીતારામ ગ્રુપ દ્વારા જ્યારે સન્માન થઈ રહ્યું છે, વિનંતી કરું. હવે ઉષાબેન કાપડી પણ આ પ્રસંગમાં ઉપસ્થિત હોય અને સીતારામ ગ્રુપ દ્વારા એમનું સન્માન કરવાનું થતું હોય. બેનશ્રીને હેમાલીબેન સિયા સન્માન કરવાનું થતું હોય, વિનંતી કરું બંને બહેનોને કે મંચ ઉપર પધારે. અહીંયા કેવી ફિલ્મ જેમનું સમગ્ર ગુજરાતમાં એક આગવું નામ છે અને સાધુ સમાજ માટે હંમેશા સેવા માટે તત્પર હોય છે, એવા વલ્લભબાપુ ગોંડલિયા જ્યારે અહીંયા ઉપસ્થિત છે અને વલ્લભબાપુ ગોંડલિયાનું સન્માન કરવા માટે ભાવેશ બાપુને વિનંતી કરું કે હિતેશભાઈને વિનંતી કરો એનું સ્વાગત સન્માન કરે. અને એમનું સન્માન કરવાનું થતું હોય, શૈલેષભાઈને વિનંતી કરું તેઓનું પણ સીતારામ ગ્રુપ દ્વારા સન્માન કરવાનું થતું હોય. વિમલભાઈનું સન્માન પણ ભાઈ શ્રી શૈલેષભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી ભાઈ શ્રી વિમલભાઈનું સન્માન કરે એવી વિનંતી.
લક્ષ્મીદાસ બાપુ હળેંદા જેઓ શ્રી અમારા હિતેશભાઈના એક શિક્ષક ગુરુ છે, જેમને જ્ઞાન આપ્યું છે, એવા બાપજી અહીંયા ઉપસ્થિત હોય તો હિતેશ બાપુને વિનંતી. હાલો. એમનું સન્માન અજયભાઈ દાણીધારિયા કરી રહ્યા છે. રાધેભાઈ ગોંડલિયા, દેવીદાસ બાપુ ગોંડલિયા, આપા જાદરા ની જગ્યા. આવો બાપુ. ધર્મેશભાઈ મહામંત્રી, ધર્મેશભાઈ આવો બાપુ. રૂખડ સેના હરેશભાઈ ગોંડલિયા, આવો બાપુ. અને દીકરીઓને દરેકને સ્ટ્રો આપણા ગરણી ધામ કિશોર બાપુ તરફથી અત્યારે આપવા આવી રહ્યા છે. ધન્ય હો. બોલો દેહણ ધામની અત્યારે આપવા આવી રહ્યા છે, અથવા હા ત્યાં કરિયાવરમાં મુકાઈ જશે. દરેક દીકરીઓને ઢોસાના પૌવા તવા. જનકભાઈ વિનોદભાઈ દાણીધારી, બહેનોને ખાસ વિનંતી, માત્ર વ્યવસ્થાના આપણે ભાગ બનીએ. તન મન અને ધનથી ધ્યાન આપશો. કોઈએ ખોટો અન્નનો બગાડ પણ ન કરો. આવો જિગ્નેશભાઈ. રાજુભાઈ દેસાણી, જુનાગઢ થી પધાર્યા. ગરીબદાસ બાપુ, અલ્પેશ બાપુનું સન્માન થઈ રહ્યું છે. ગરીબદાસ બાપુ કાપડી, આપણા તુલસીબેન કાપડીના પિતાશ્રી. ધન્ય હો. આ દીકરીઓ, બેનો દીકરીઓ, નાના બાળકોનો વારો તુરંત આવે એટલે જે કોઈ બહારની સાઈડ અહીંથી ને અવાજ સાંભળતા હોય એ વડીલો ને અહીંથી ને ગ્રુપ દ્વારા જે કોઈ પુરુષ ભાઈઓ બાકી હોય તે ભોજન સમારંભમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી અને ભોજન લે. ખાસ સંધુઓ આપ વ્યવસ્થાના ભાગ બની ભોજન પાંચે મંડપમાંથી અહીંયા લઈને આવે. અહીંયા ગ્રુપના ભાઈને મળે.
સુરત શહેરના સોના લઈને લાડી તારે મોલ્યા આવ્યા એવા સુરત શહેરના સોના લઈને લાડી તારે Bye.